એક વાત તમને પણ નોંધાઈ હશે, 50 થી 60 વર્ષની ઉંમર પછી ઘણી વખત ઘરમાં દાદી હોય છે, પણ દાદા ક્યાં હોય છે? શું પુરુષો ખરેખર સ્ત્રીઓ કરતાં ઓછું જીવે છે, કે તેની પાછળ કોઈ એવું કારણ છે જે આપણે ક્યારેય વિચાર્યું જ નથી? દાદાની ખુરશી ખાલી કેમ થઈ જાય છે જ્યારે દાદી વર્ષો સુધી પરિવાર સાથે રહેતી હોય છે? આ માત્ર નસીબની વાત નથી મિત્રો. પુરુષોની કેટલીક એવી આદતો અને જીવનભરની એક મોટી ભૂલ છે જેને તેમની જીવનને અંદરથી ટૂંકી કરી નાખે છે. દાદી કેમ રહી ગઈ અને દાદા કેમ ચાલ્યા ગયા? ચાલો મિત્રો, તો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે જે વડીલને અનુરૂપ લાગે છે. એક એવા પરિવારની હકીકત જેવી લાગતી સસ્પેન્સ ભરી કહાની. ગામની સવાર હંમેશા એકસરખી હોય છે. સૂરજ ઉગે તે પહેલાં જ કોઈ ઘરમાં આંગણામાં ઝાડુનો અવાજ સંભળાઈ રહ્યો હોય છે. કોઈ ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, અને ક્યાંક ચા ઉકળવાની સુગંધ આવે છે, અને ક્યાંક મંદિરની ઘંટડી વાગે છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી ગામના એક દ્રશ્ય રવિને વિચારમાં મૂકી દીધો હતો. ગામના જ્યાં પણ તે જુએ ત્યાં તે ઘણી વખત એક જ દ્રશ્ય જોતો હતો. ઘરના ઓટલા પર સફેદ વાળવાળી દાદી બેઠી હોય, હાથમાં માળા હોય, પાસે પૌત્ર રમતો હોય, પણ તેની બાજુની ખુરશી ખાલી જ હોય છે. કોઈ કહે દાદા તો ગયા વર્ષે ચાલ્યા ગયા, કોઈ કહે દાદા તો 5 વર્ષે પહેલા વયા ગયા, કોઈ કહે દાદી હવે એકલી જ રહે છે. રવિને એક દિવસ પોતાના જ ઘરમાં એ ખાલી ખુરશી દેખાઈ. તેની દાદી કાંતાબા જીવતી હતી, પણ દાદા રઘુભાઈને ગયા 7 વર્ષ થઈ ગયા હતા. રવિએ દાદીને પૂછ્યું, બા, એક વાત પૂછું તમને? કાંતાબાએ માળાના મણકા ફેરવતા કહ્યું, પૂછને બેટા. આપણા ગામમાં જ નહીં, પણ આજુબાજુના ગામોમાં પણ મને ઘણી વખત એવું કેમ દેખાય છે કે દાદી જીવતી હોય છે અને દાદા નથી હોતા? કાંતાબાએ હાથ રોકી દીધા. થોડો સમય સુધી તે રવિ સામે જોઈ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, આ સવાલનો જવાબ તને આજે નહીં મળે. રવિ હસ્યો. એટલે દાદી, શું કહેવા માગો છો તમે? કાંતાબાએ માળા ફરી શરૂ કરી. કારણ કે આ સવાલનો જવાબ માત્ર મૃત્યુનો નથી. રવિને અચાનક હાસ્ય બંધ થઈ ગયું. તો શેનો છે દાદીમાં? કાંતાબાએ માત્ર એટલું જ કહ્યું, આખી જિંદગીમાં બેટા, જિંદગીમાં કોણ કોને બચાવતું આવ્યું છે એનો ખબર છે તને? રવિ શહેરમાં નોકરી કરતો હતો. વર્ષો પછી તેને થોડા દિવસ માટે ગામ આવ્યો હતો. દાદી કાંતાબા હવે 75 વર્ષની હતી. ઉંમર વધી હતી, પરંતુ શરીરમાં હજી પણ કામ કરવાની ટેવ હતી. સવારે 4 વાગ્યે ઉઠવું, તુલસીમાં પાણી નાખવું, ઘર સાફ કરવું, પછી ભગવાનને દીવો કરવો, આ એની દૈનિક દિનચર્યા. અને સૌથી મહત્વની વાત, રઘુભાઈની ખાલી ખુરશી પર દરરોજ ધૂળ ન જ રહેવા દેતી. તે ખુરશીને દરરોજ સાફ સફાઈ કરી દેતી. રવિએ એક દિવસ જોયું કે દાદી ખુરશી સાફ કરી રહી હતી. તેણે કહ્યું, બા, હવે આ ખુરશી કેમ સાફ કરો છો? દાદા તો કાંતાબાએ તરત જ કહ્યું, ખુરશી ખાલી છે એટલે તેનો અર્થ એ નથી કે એની કિંમત ખતમ થઈ ગઈ છે. રવિ ચૂપ થઈ ગયો. એ રાત્રે રવિને ઊંઘ આવી નહીં. તેને દાદાના જૂના દિવસો યાદ આવ્યા. રઘુભાઈ બહુ વાતો કરનારા માણસો નહોતા, પણ દાદી સાથે તેમનું એક અલગ જ બંધન હતું. અને તે તેના પૌત્ર સાથે પણ કેવી રીતે રહેતા તે તેને યાદ આવવા લાગ્યું હતું. દાદા જ્યારે ખેતરમાંથી આવતા ત્યારે દાદી દરવાજા સામે ઊભી રહેતી. દાદા કંઈ બોલતા નહીં, કાંતાબા પણ કંઈ બોલતી નહીં હો. પણ બંનેની આંખોમાં એકબીજાને ઘણું જ કહી દેતા અને એકબીજા સમજી પણ લેતા. રવિને બાળપણમાં લાગતું કે આ તો સામાન્ય પતિ પત્ની છે, પરંતુ હવે તેને સમજાતું હતું કેટલાક સંબંધોમાં શબ્દોની જરૂર પડતી નથી, કારણ કે સમય જતાં એકબીજાની સાથે 50 વર્ષ વિતાવ્યા હોય એટલે કે તેને બધું સમજાઈ જતું હોય, આંખોથી સમજી જતા હોય છે. બીજા દિવસે રવિએ દાદાના જૂના સામાનનો બોક્સ ખોલ્યો.
તેના જૂના કપડાં, ચશ્મા, ઘડિયાળ, જમીનના કાગળો અને એક જૂની ડાયરી હતી. ડાયરીના પ્રથમ પાના પર લખેલું હતું, કાંતા માટે. રવિનું હૃદય ધબકવા લાગ્યું. તે પાના ફેરવવા લાગ્યો. પહેલા પાના પર લખ્યું હતું, આજે અમારી લગ્નની પહેલી રાત છે. મને ખબર નથી કે હું સારો પતિ બની શકીશ કે નહીં, પરંતુ એક વાત નક્કી છે, કાંતાને ક્યારેય મારા કારણે રડવું નહીં પડે. રવિ આગળ વાંચતો ગયો. વર્ષો પસાર થઈ ગયા હતા. બાળકના જન્મની વાતો હતી, ખેતરમાં થયેલા નુકસાનની વાતો હતી. કાંતાબા બીમાર પડી ત્યારે રઘુભાઈ આખી રાત હોસ્પિટલમાં બેઠા હતા તેની નોંધ હતી. પણ અચાનક એક પાના પર લખેલું હતું, પુરુષો ઘણી વખત બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી તેઓ પોતાના પરિવારોનો ભાર લઈને ધીમે ધીમે તૂટતા જાય છે. રવિ ત્યાં અટકી ગયો. આગળ વાંચ્યું. કાંતા મને કહે છે કે હું બહુ ચિંતા કરું છું. તેને શું ખબર કે ઘરની ચિંતા કરવી એ પણ એક પ્રકારનું મૌન કામ છે. રવિએ ડાયરી બંધ કરી. તેના મનમાં એક નવો સવાલ જાગ્યો. શું ખરેખર પુરુષો ઓછું જીવે છે કારણ કે તેઓ પોતાના જીવનમાં દુઃખ વધારે છુપાવે છે? પરંતુ તે માત્ર એક વિચાર હતો. સત્ય કંઈક બીજું પણ હોઈ શકે. રવિ બીજા દિવસે ગામના ડૉક્ટર હિતેશભાઈ પાસે ગયો. ડૉક્ટર સાહેબ, એક વાત પૂછું? હા, પૂછો ને. વડીલોના ઘણી વખત દાદી વધારે લાંબુ જીવે છે, જ્યારે દાદા પહેલાં જ ચાલ્યા જાય છે. એવું કેમ જોવા મળે છે? ડૉક્ટરે હસીને કહ્યું, તું આખરે આ સવાલ સુધી પહોંચી ગયો એમ ને? રવિ ચોંક્યો. એટલે? તમે શું કહેવા માગો છો? કંઈ સમજાણું નહીં મને. આ સવાલ ગામના ઘણા લોકો પૂછે છે. જવાબ? ડૉક્ટર ગંભીર થઈને કહ્યું, એક જવાબ નથી તો આના કેટલા જવાબ છે? ડૉક્ટર, તમે મને બધી વાત કરો ને. જૈવિક કારણો છે, જીવનશૈલી છે. જૂની પેઢીના પુરુષોમાં તમાકુ, બીડી, દારૂ જેવી ટેવો પણ વધારે જોવા મળતી હતી. ભારે શારીરિક મહેનત હતી. ઘણી વખત બીમારીને સમયસર તપાસવામાં નહોતી આવતી. હૃદય અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ પણ અલગ અલગ હોઈ શકે છે. બીજી તરફ મહિલાઓ ઘણીવાર સામાજિક રીતે એકબીજાની મદદ અને પરિવાર સાથે જોડાયેલી રહેતી હતી. રવિને પૂછ્યું, એટલે દાદીનું જીવન અને દાદાનું જીવન વહેલું જીવવું માત્ર નસીબ નથી? ડૉક્ટરે માથું હલાવ્યું. નહીં, પણ એ પણ યાદ રાખજે, દરેક દાદા માટે આ વાત સાચી નથી અને દરેક દાદી લાંબુ જીવે એવું પણ નથી. રવિએ કહ્યું, તો મારી દાદી કેમ બચી? ડૉક્ટરે થોડું સ્મિત કર્યું. એનો જવાબ કદાચ તારી દાદી પાસે જ હશે, એ હું ના કહી શકું. રવિ સાંજે ઘરે આવ્યો. કાંતાબા ઓટલા પર બેસી હતી. રવિ તેની સાથે બેસી ગયો. બા? હા, બોલને બેટા. દાદા કેમ ગયા? કાંતાબાએ લાંબો શ્વાસ લીધો. બીમારીથી બેટા. તારા દાદા ખૂબ બીમાર થઈ ગયા હતા. કઈ બીમારી હતી મારા દાદાને? હૃદયની. પણ તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં? બધું દરેકને કહેવું જરૂરી નથી બેટા. તારા દાદાને થોડીક બીમારી હતી, દવા પણ કરાવેલી હતી, પરંતુ તે બચી શક્યા જ નહીં. રવિ થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, દાદાની ડાયરી મેં વાંચી. કાંતાબાના હાથમાંથી માળા છૂટી ગઈ. તેના ચહેરા પર પહેલી વાર ડર દેખાયો. તારે એ ડાયરીમાંથી ક્યાં મળી? બોક્સમાં. બધી વાંચી લીધી? હા બા. કાંતાબાએ આંખો બંધ કરી. તો હવે છેલ્લું પાનું પણ વાંચી લે. રવિ ચોંક્યો. છેલ્લું પાનું? હા, છેલ્લું પાનું વાંચી લે. ડાયરીના પાછળના ભાગમાં એક નાનું કવર હતું. રવિ તરત જ અંદર દોડ્યો. ડાયરીના પાછળ ખરેખર એક કવર હતું. તે ખોલ્યું. અંદર એક કાગળ હતો. માત્ર 2 વાક્ય લખેલા હતા. કાંતા, જો હું તારા પહેલાં જાઉં ને તો બાળકોને એક વાત ક્યારેય ન કહેતી. નીચે લખેલું હતું કે હું ડરતો હતો કે રવિના હાથ રૂજી ગયા. તે દાદી પાસે પાછો આવ્યો. બા, દાદા શેના ડરના વાત કરે છે? તમે મને સચોટ વાત કરો.
મને બધી વાત જાણવાનું મન થયું છે દાદીમા, મને બધું કહો ને. કાંતાબાએ જવાબ ન આપ્યો. તે રાત્રે કાંતાબાએ પહેલી વાર રવિને આખી વાત કહી. લગ્નને લગભગ 40 વર્ષ થઈ ગયા હતા. એક સમય રઘુભાઈને છાતીમાં દુખાવો થયો હતો. કાંતાબાએ કહ્યું હતું, ચાલો શહેરમાં ડૉક્ટરને બતાવી આવીએ. પણ રઘુભાઈ બોલ્યા, કંઈ નહીં, ગેસ હશે, તું ચિંતા કરે છે, બધું ઠીક થઈ જશે, તું શા માટે એટલી બધી ચિંતા કરે છે. 2 દિવસ પછી ફરી દુખાવો થયો. કાંતાબાએ જોર કર્યું, પણ રઘુભાઈ હોસ્પિટલ જવા માટે તૈયાર ન થયા. કારણ, ઘરમાં દીકરીનું લગ્ન બાકી હતું, દીકરીની ફી ભરવાની હતી, ખેતરમાં નુકસાન થઈ ગયું હતું. રઘુભાઈએ લાગ્યું કે હું હોસ્પિટલમાં જઈશ તો ખર્ચ થઈ જશે, અને જો ખર્ચ થઈ જશે તો લગ્ન, ફી, આ બધું કેવી રીતના કરીશ. એ દિવસે કાંતાબાઈ ગુસ્સે થઈ ગયા. પૈસા બચાવીને શું કરશો? તમે જ નહીં રહો તો પૈસાનો શું ઉપયોગ કરીશું? રઘુભાઈ કંઈ જવાબ ન આપ્યો. પરંતુ તે રાત્રે તેમણે ડાયરીમાં લખ્યું હતું, મને મૃત્યુથી ડર નથી, મને ડર છે કે હું ગયો તો કાંતા એકલી પડી જશે હો, અને તું જો એકલી પડી જઈશ તો શું થશે. રવિની આંખોમાં પણ પાણી આવી ગયું. તેને આંસુમાંથી આંખું દળદળ આંસુ વહેવા લાગ્યા. કાંતાબા બોલતી રહી, પણ રઘુભાઈની એક બીજી ટેવ હતી. કઈ ટેવ બા? મને એ પણ કહો. બધું પોતે સહન કરવાનું, કોઈને કશું કહે નહીં, બધું જ મનને મનમાં રાખતા. બીમારી હોય તો છુપાવવી, ચિંતા હોય તો હસીને કાઢી દેવી, અને એક ઘરની મુશ્કેલી હોય તો પોતાની અંદર રાખવી. રવિએ ધીમેથી પૂછ્યું, શું આ જ કારણ હતું બા? કાંતાબાએ કહ્યું, એક કારણ બીજું પણ હતું. જીવનશૈલી. ત્રીજું? કાંતાબાએ તેની આંખોમાં જોઈને કહ્યું, સમાજે પુરુષોને શીખવ્યું હતું, પુરુષોને ક્યારેય રડવું નહીં, દુઃખ બતાવવું નહીં, અને જો નબળાઈ હોય તો સ્વીકારવી નહીં. અને એ શિક્ષણ ઘણી વખત માણસને અંદરથી ખાઈ જાય છે. રવિને લાગ્યું હતું હવે રહસ્ય ઉકેલાઈ ગયું. પરંતુ કાંતાબાએ એક વાત વધુ કહી, તને ખબર છે રઘુભાઈના અંતિમ દિવસોમાં શું થયું હતું બેટા? શું? એ દિવસે હું જ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી. તમે? હા. એટલે? કારણ કે તેઓ પડી ગયા હતા. રવિ ચોંક્યો. પણ દાદાને હૃદયની બીમારી હતી ને? હતી. તો પછી? કાંતાબાએ કહ્યું, તેમને પોતાની બીમારીની ખબર પહેલેથી જ હતી. શું? હા હા, કહું છું. રવિને વિશ્વાસ ન આવ્યો. તેમણે રિપોર્ટ છુપાવ્યો હતો. કેમ? મારા દાદાએ રિપોર્ટ શા માટે છુપાવી દીધો? તમે જે વાત કરો છો તે બધી મગજને ઉથલપુથલ કરે છે. તમે બધું સચોટ કહો ને દાદીમા. મારી પાસેથી? હા. શા માટે? કારણ કે તેમને ખબર હતી કે જો હું સત્ય જાણું તો હું તેમને આરામ કરવા દઈશ નહીં. રવિ બોલ્યો, આ તો પ્રેમ હતો કે મૂર્ખાઈ? કાંતાબા પહેલી વાર હસીને બોલી, બંને. દાદીમા કહે કે બંનેનો પ્રેમ એવો જ હોય છે. વડીલ લોકો આવી જ રીતે પોતાનું જીવન જીવે છે. રવિ હવે દાદીમાને પૂછ્યું, પણ બા, તમે કેવી રીતે આટલા વર્ષ જીવ્યા? કાંતાબાએ કહ્યું, હું પણ તૂટતી હતી, પણ તમે બતાવ્યું નહીં. ના, તો તમે પણ દાદાની જેમ જ તે જીવ્યા? કાંતાબાએ માથું હલાવ્યું. ના, મારી રીત અલગ હતી. કેવી રીતે બા? મારે દુઃખ થયું ત્યારે હું પડોશીની બહેન પાસે જતી, અને ગુસ્સો આવ્યો ત્યારે હું મારી દીકરીને ફોન કરતી. મને શરીરમાં દુખાવો થયો તો ડૉક્ટર પાસે જતી, અને મને એક લાપણું લાગ્યું ત્યારે મંદિરમાં જતી. અને રઘુભાઈ તો પોતાનું દુઃખ સાથે એકલા બેસતા. આ વાક્ય રવિના મનમાં ઉતરી ગયું. કાંતાબાએ આગળ કહ્યું, મહિલા લાંબી જીવે છે એનો અર્થ એ નથી કે તે વધારે મજબૂત હોય છે. ઘણી વખત એનો અર્થ એટલો હોય છે કે દુઃખને તે વહેંચવાનું શીખી લે છે. રવિએ વાત દિવસ ગામના વડીલોને બેઠેલા બોલાવી
ગામના 50 વર્ષની ઉંમરના ઘણા લોકો આવ્યા. કોઈ દાદા, કોઈ દાદી, કોઈ પતિ પત્ની. રવિએ પૂછ્યું, આપણે એક વાત કહીએ. એક વૃદ્ધ બોલ્યા, શું? આપણે વડીલો માટે એક નવી પરંપરા શરૂ કરીએ. કઈ પરંપરા? દર મહિને એક દિવસ આરોગ્ય તપાસ. એટલે એમાં તો બહુ ખર્ચો ના થાય? ના ના, ખર્ચો નહીં થાય. બીજા બોલ્યા, એમાં શું થયું? પુરુષો માટે ખાસ. બધા હસ્યા. રવિ બોલ્યો, હસશો નહીં. પુરુષોને પોતાની તકલીફ કહેવાની ટેવ ઓછી હોય છે. ઘણા લોકો ડૉક્ટર પાસે ત્યારે જ જાય છે જ્યારે તકલીફ મોટી થઈ ગઈ હોય. આપણે હવે એવું નહીં કરીએ. કાંતાબા પાછળ બેઠી હતી. તે શાંતિથી બધું સાંભળી રહી હતી. ગામના 68 વર્ષના મનસુખભાઈ ઊભા થયા. રવિ, તું શહેરમાં 2 વર્ષ ભણ્યો એટલે બહુ સમજદાર બની ગયો લાગે છે. બધા હસ્યા. મનસુખભાઈ બોલ્યા, અમે આખી જિંદગી ખેતરમાં કામ કર્યું છે. અમને બીમારી શું હોય એટલે ખબર જ છે અમને. રવિએ નમ્રતાથી કહ્યું, કાકા, હું તમને બીમાર નથી ગણતો. તો હું માત્ર એટલું કહી રહ્યો છું કે તમે તમારા શરીરને અવગણશો નહીં. તમે એકવાર જરૂર દવાખાને બતાવશો. મનસુખભાઈ બોલ્યા, માણસે મજબૂત રહેવું જોઈએ. પાછળથી કાંતાબાએ અવાજ આપ્યો, મજબૂત રહેવું અને બીમારી છુપાવી 2 અલગ વાત છે. બધા ચૂપ થઈ ગયા. મનસુખભાઈ કાંતાબા તરફ જોયું. બેન, તમે શું કહેવા માંગો છો? અમને કંઈ સમજાણું નહીં. કાંતાબાએ કહ્યું, મારા પતિ પણ તમારા જેમ જ કહેતા હતા કે મને કશું થતું નથી અને પુરુષને હંમેશા પોતાની રીતે કડક જ રહેવું પડે. પછી હવે તેમની ખુરશી ખાલી છે. હું તેને યાદ કરું છું, પરંતુ હવે તો એ આવવાનો તો નથી જ. એટલા માટે મારા દીકરાએ આ બધી શરૂઆત કરી છે. આ વાક્ય પછી આખી બેઠક શાંત થઈ ગઈ. ગામમાં આરોગ્ય તપાસનો દિવસ આવ્યો. પહેલા દિવસે માત્ર 7 પુરુષો આવ્યા. બીજા મહિને 20, ત્રીજા મહિને 40, ચોથા મહિને આખા ગામના વાત ફેલાઈ ગઈ. રક્તચાપ ચેક કરાવો, શુગર ચેક કરાવો, હૃદયની તપાસ કરાવો, તમાકુ છોડો, બીમારી છુપાવશો નહીં. રવિને લાગ્યું કે કદાચ દાદાની ખાલી ખુરશી હવે કોઈ બીજાના જીવનમાં નહીં આવે. પરંતુ એક દિવસ ડૉક્ટરે તેને બોલાવ્યો. રવિ? હા ડૉક્ટર સાહેબ, બોલો ને, શું થયું? એક માણસનો રિપોર્ટ ગંભીર છે. કોણ? મનસુખભાઈ. રવિનું હૃદય ધબકવા લાગ્યું. શું થયું તેને? તેમને હૃદયની સમસ્યા છે, પણ તેઓ તો ક્યારેય બીમાર નહોતા લાગતા. ડૉક્ટરે કહ્યું કે આ બીમારી એવી હોતી નથી કે સ્પષ્ટ દેખાય. તે ધીમે ધીમે માણસને ખાતી હોય છે. એ જ તો સમસ્યા છે. મનસુખભાઈએ તરત સારવાર માટે શહેર લઈ જવામાં આવ્યા. તેમનો દીકરો વિદેશમાં હતો. પત્ની તેમની સાથે હતી. તેણે હોસ્પિટલના દરવાજા પાસે ઊભી રહી. રવિને કહ્યું, જો તમે આ તપાસ શરૂ ન કરી હોય તો કદાચ અમને ખબર જ ન પડત. રવિએ કહ્યું, મારે કંઈ કર્યું નહીં. તેની નજર કાંતાબા તરફ જોઈ. આ બધું બાએ શરૂ કર્યું છે. કાંતાબા હસ્યા. મેં નહીં, તમારા દાદાએ. તે રાત્રે રવિ ફરી દાદાની ડાયરી લઈને બેઠો હતો. છેલ્લા પાના પર એક નાની નોંધ હતી. કાંતા, જો કોઈ દિવસ લોકો પૂછે કે સ્ત્રીઓ કેમ વધારે જીવે છે, તો તેમને માત્ર આંકડો ન કહેજે. તેમને પૂછજે, સ્ત્રી પોતાનું દુઃખ સાથે શું કહે છે? પુરુષ પોતાના દુઃખ સાથે શું કહે છે? પુરુષ પોતાનું દુઃખ છુપાવી રાખે છે, જ્યારે વડીલ લોકો પોતાનું દુઃખ કોઈને કહેતા જ નથી. કદાચ જવાબ ત્યાં મળશે. રવિએ ડાયરી બંધ કરી. હવે તેની આખી વાત સમજાઈ રહી હતી. મહિલાઓનું સરેરાશ આયુષ્ય પુરુષો કરતાં વધારે હોવું એ જ કારણ નથી. સમજતા નથી. જૈવિક તફાવત છે. રોગોના જોખમના તપાસ છે. જીવનશૈલી છે. વ્યસનો છે. આરોગ્ય સેવાઓ લેવાની ટેવ છે. સામાજિક સંબંધો છે અને પેઢીઓમાં ચાલતી માનસિકતા પણ છે.
પણ તેના દાદાની વાત વ્યક્તિગત હતી. તેમણે આખી જિંદગી પરિવારને બચાવવા માટે પોતાના બચાવનું ભૂલી ગયા હતા. મિત્રો, તમે જો અત્યાર સુધી આ વાર્તામાં બન્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારા લાઇકની પડખે હેપ્સ આવશે, એ હેપ પણ દબાવી દેજો મિત્રો. વાર્તા ખૂબ સારી છે, આપણે આગળ વધીએ. એક સાંજે રવિ દાદાની સાથે ઓટલા પર બેઠો હતો. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. ખાલી ખુરશી સામે હતી. રવિએ પૂછ્યું, બા, તમને દાદાની બહુ યાદ આવે છે? કાંતાબાએ કહ્યું, દરરોજ. તો તમે એકલા નથી લાગતા? લાગે છે. પછી તમે કેવી રીતે જીવો છો? કાંતાબાએ ખાલી ખુરશી તરફ જોઈને કહ્યું, એમની યાદની મારી માટે સૌથી રાખી છે. રવિએ કહ્યું, પણ દાદા હોય તો તમને શું કહેતા? કાંતાબા થોડી સ્મિત કરીને બોલી, એ કહેતા, કાંતા, તું મારી કરતાં વધારે જીવજે. રવિએ આંખોમાં પાણી આવી ગયું. કાંતાભાઈએ આગળ કહ્યું, અને હું તેમને આપેલું વચન પાળું છું. સમય પસાર થતો ગયો. રવિને ગામમાં એક નાની આરોગ્ય સેવા શરૂ કરી. દર મહિને વડીલો તપાસ કરવા આવતા અને આ તપાસથી જો કોઈને બીમારી હોય તો શહેર મોકલતા. પુરુષને સમજવામાં આવ્યું હતું કે દર્દ છુપાવવો, બહાર દેખાડવું નહીં. ડૉક્ટર પાસે જવું નબળાઈ નથી. આંખમાં પાણી આવવું નબળાઈ નથી. પત્નીને પોતાની ચિંતા કહેવી પણ પુરુષાર્થ છે. અને મહિલાઓ પણ સમજવાનું આવ્યું હતું કે તમામ સ્વાસ્થ્ય પણ એટલી જ કાળજી રાખજો. ગામમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું અને પુરુષો હવે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. ઘણા પુરુષોએ તમાકુ છોડ્યું. કેટલાક નિયમિત દવા લેવા આવતા શરૂ થઈ ગયા. ઘણા લોકોએ સમયસર સારવાર લીધી. અને સૌથી સુંદર બદલાવ, ઘણા પતિઓને પહેલીવાર પોતાની પત્નીઓને કહ્યું, મને ડર લાગે છે. પત્નીએ જવાબ આપ્યો, ડરશો નહીં, હું છું ને. કાંતાબા હવે 80 વર્ષની થઈ ગઈ હતી. એક સવાર રવિ તેની ઘરે આવ્યો. ઓટલા પર જે એ જૂની ખુરશી હતી, પણ આ વખતે તેની બાજુમાં બીજી ખુરશી પણ હતી. રવિએ પૂછ્યું, બા, આ બીજી ખુરશી કોની છે? કાંતાબાએ હસીને કહ્યું, તારા માટે છે બેટા. મારા માટે? હા, તારા માટે. પણ દાદાની ખુરશી તો અહીં હતી ને? કાંતાબાએ કહ્યું, એ ખુરશી દાદાની યાદ માટે છે અને આ ખુરશી તારા માટે છે, આ જીવતા લોકો માટે. રવિએ આ વાત સમજવાનો પ્રયત્ન કર્યો. કાંતાબાએ ધીમેથી કહ્યું, મૃત માણસ માટે ખુરશી ખાલી રાખવી સહેલી છે, પણ જીવતા માણસને જીવતો રાખવા માટે તેની બાજુમાં બેસવું ખૂબ જરૂરી છે. અને મિત્રો, મારી જો આ વાર્તા તમને ગમતી હોય તો તમારા વડીલ પાસે દરરોજ 5 મિનિટ બેસવાનું રાખો તો એને પણ ખૂબ આનંદ આવશે. રવિ તેની બાજુમાં બેસી ગયો. કાંતાબાએ તેને હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યો, રવિ, ક્યારેય એવું ન માનતો કે પુરુષ ઓછું જીવે છે એટલે એ નબળો છે, કે સ્ત્રી વધારે જીવે છે એટલે. એનું જીવન સરળ છે. જીવનની લંબાઈ પાછળ ઘણી બધી કહાનીઓ હોય છે. કોઈની શારીરિક હોય છે, કોઈની સમાજની હોય છે, કોઈ ટેવની, કોઈ દુઃખની અને કોઈ પ્રેમની. થોડા સમય પછી રવિએ ખાલી ખુરશી તરફ જોયું. તેને લાગ્યું, આ ખુરશી ખરેખર ખાલી નથી હો. એમાં એક ખાલી જિંદગી બેઠી હોય તેવું તેને દેખાવા લાગ્યું. અને એ ખુરશી પર તેમના દાદા બેઠા હોય તેવું તેને દર્શનમાન થયું. એક એવો પુરુષ જે પોતાના પરિવાર માટે બધું કરતો હતો, અને એક એવી સ્ત્રી જે તેના ગયા પછી પણ તેની યાદને જીવતી રાખીને પોતાની જીવન આગળ લઈ ગઈ હોય. રવિએ અંતે દાદાની ડાયરીનું છેલ્લું વાક્ય ફરી વાંચ્યું, જો હું પહેલી જાઉં તો મારી પાછળ રડતી ન બેસતી, મારી સાથે જીવેલી જિંદગી લઈને આગળ વધજે. કાંતાબાએ એ વચન પાળ્યું હતું અને કદાચ આ જ આખી વાર્તાનો સૌથી મોટો જવાબ હતો. દાદી કેમ રહી ગઈ અને દાદા કેમ ચાલ્યા ગયા?
જવાબ માત્ર ઉંમરનો નહોતો, જવાબ માત્ર નસીબનો નહોતો, અને કોઈ એક જાતિ કે લિંગનો દોષ આપવાનો પણ નહોતો. કેટલાક લોકો લાંબુ જીવે છે કારણ કે તેમનું શરીર તેમને વધુ સમય આપે છે. કેટલાક લોકો લાંબુ જીવે છે કારણ કે તેઓ સમયસર મદદ લે છે. અને કેટલાક લોકો બીજાને બચાવતા પોતાનું જીવન ટૂંકું કરી નાખે છે. એટલે આજથી એક વાત યાદ રાખજો, તમારા ઘરમાં દાદાની ખુરશી ખાલી થાય એ પહેલાં દાદાને એકવાર પૂછજો, તમને ખરેખર કેમ લાગે છે? કદાચ એક સવાલ કોઈની આખી જિંદગી બદલાવી શકે છે. મિત્રો, તમને જો મારી વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકોન દબાવી પણ દેજો અને હેપ્સ દબાવવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી મારો વિડીયો વાયરલ જશે અને અમને પણ સારું લાગશે. મારી એક નાની એવી વાત છે તમને મિત્રો કહેવાની, કે જો તમને આ વાર્તા ગમી હોય ને તો તમારા દાદા દાદી જે હાજર હોય તેની સાથે 5 મિનિટ તો જરૂર બેસજો. અને જો તમે વડીલ સાંભળતા હોય તો તમારા દીકરાને આજ 2 મિનિટ વાત કરજો જરૂર. થેન્ક યુ.